નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 21 માં આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 2 ના ઉદાહરણના જે 3 દાખલા બાકી છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. મિત્રો, આ દાખલા મહત્વના છે. જુઓ, ડાય ઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે. જ્યારે આ ચોસલાને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય? બાળકો, આ દાખલો છે ને પ્રેક્ટિકલ છે, સમજવું પડશે. જોઈ લો, મારી પાસે આ એક કેપેસિટર છે, બરાબર છે. આ કેપેસિટરની વચ્ચે કોઈ નથી. આ કેપેસિટરની જાડાઈ છે D. આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર છે D. અંદર હવા છે, કોઈ જ નથી. તો આ કેપેસિટરના આ પ્લેટ ધન, આ પ્લેટ ઋણ. તો આ કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? શૂન્ય અવકાશમાં કેપેસિટર ના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. વિદ્યુત ક્ષેત્ર તો E0 કહેવાય મિત્રો. વિદ્યુત ક્ષેત્ર E0. અને આપણે મિત્રો ભણી ગયા છીએ કે V બરાબર એજ્યુકેશન. તો સૂત્ર શું બને? V0/D. આવું થાય. જોઈ લો, આ D અહીંયા જતું રહે એટલે V બરાબર એજ્યુકેશન થઈ જાય. આ ક્યારની પરિસ્થિતિ છે મિત્રો? આ પરિસ્થિતિ છે જ્યારે આપણા કેપેસિટરની બે પ્લેટની વચ્ચે હવા છે. હવે રકમ શું કહે છે મિત્રો? 3/4D જાડાઈ ધરાવતું આપણે અંદર એક ડાઇલેક્ટ્રિક દાખલ કરવાનું છે મિત્રો, બરાબર છે. ડાઇલેક્ટ્રિક અચળાંક K. હવે જરા સમજો, 3/4 એટલે શું? કેટલો ભાગ અંદર કવર કરવાનો છે? 75% ભાગ કવર કરવાનો છે. સમજો છો? 75% ભાગ એટલે શું મિત્રો? 3/4. જુઓ, 3/4 4 ભાગ, એમાંથી 3/4D પ્લસ 1/4D સરવાળો કરો, 4D/4. 4 કેન્સલ એટલે D થયું. આ સમજવાનું છે ખાસ બાળકો. એટલે અહીંયા જે હું જરા આકૃતિ પર થોડું ધ્યાન આપજો. અહીંયા હું શું મૂકું છું? ડાય ઇલેક્ટ્રિક મૂકું છું બાળકો. ડાય ઇલેક્ટ્રિક મૂકું છું. અને આ ડાય ઇલેક્ટ્રિક કેટલું છે? 3/4D. એટલે આ જે પોર્શન છે ને વચ્ચેનો, આ પોર્શન, આ બંને પોર્શન મળીને 1/4D થાય. જો આ અને આ બંને જગ્યા મળીને 1/4D થાય બાળકો. સમજો છો? તો કેપેસિટર. હવે બીજું એક તમને મિત્રો મેં સમજાવેલું હતું કે જો કેપેસિટરની અંદર ડાય ઇલેક્ટ્રિક નાખવામાં આવે તો કઈ પરિસ્થિતિ થાય? વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય બાળકો? કેપેસિટરમાં ડાય ઇલેક્ટ્રિક પદાર્થને નાખતા તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અવકાશના વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગ જેટલું થઈ જાય. એટલે E બરાબર E0/K. આ જો તમે થિયરી પ્રોપરલી ભણેલી હોય ને મિત્રો તો ધ્યાન રાખવું પડે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટી જશે. ડાય ઇલેક્ટ્રિક જેવું અંદર દાખલ થાય ને મિત્રો, વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય. કેટલું થઈ જાય? એમાં ભાગનું થઈ જાય. તો આ વિદ્યુત ક્ષેત્ર કોનું છે? જ્યારે શૂન્ય અવકાશ છે ત્યારે, ડાય ઇલેક્ટ્રિક નથી ત્યારનું. ત્યારે અંતર કેટલું છે? D. અને આપણે હવે શું કર્યું? અંદર ડાય ઇલેક્ટ્રિક પદાર્થને ઉમેર્યું. ડાય ઇલેક્ટ્રિક પદાર્થને ઉમેરવાથી શું થઈ ગયું મિત્રો? વિદ્યુત ક્ષેત્ર ઘટી ગયું. વિદ્યુત ક્ષેત્ર કેટલું ઘટી ગયું? તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગ જેટલું થઈ ગયું. કોના કેમાં ભાગ જેટલું થઈ ગયું?
કોના કેમાં ભાગ જેટલું થઈ ગયું? શૂન્ય અવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કેમાં ભાગ જેટલું થઈ ગયું. ઓકે, હવે બાળકો અહીંયા વોલ્ટેજ કેટલું થાય? હવે બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા કન્ફ્યુઝન આવે છે કે ભાઈ વોલ્ટેજ કેટલું થાય. તો મિત્રો અહીંયા જોઈ લો, આ જે ખાલી ભાગ છે ને આ સાઈડમાં, અહીંયા હવાનું માધ્યમ છે અને આ જે ભાગ છે આ ડાઇલેક્ટ્રિકનું માધ્યમ છે. તો વોલ્ટેજ કેટલું મળે? જો બાળકો વોલ્ટેજ મળે છે V બરાબર, વોલ્ટેજ કેટલું મળે છે? હવે જુઓ હવાનું વોલ્ટેજ કેટલું મળે? હવા માટેની બાળકો જગ્યા કેટલી છે? 25% જગ્યા છે. એટલે જેટલું બી વોલ્ટેજ હશે એનો ચોથો ભાગ થશે બાળકો. અને ડાઇલેક્ટ્રિક ના કારણે વોલ્ટેજ કેટલું? તો ડાઇલેક્ટ્રિકે કેટલી જગ્યા રોકેલી છે? 3/4. એટલે એનો વોલ્ટેજ આવશે 3/4 V0 બાય K. સર K કેમ લખ્યું તમે? સર કેમ લખ્યું વિચારો. હવા માટે વોલ્ટેજ V0/4 અને ડાઇલેક્ટ્રિક માટે 3/4 V0/K. ડાઇલેક્ટ્રિક અચળાંકના કેટલા ભાગ જેટલું હોય છે? K માં ભાગ જેટલું હોય છે. હવે V બરાબર એજ્યુકેશન. ધ્યાન આપશો બાળકો. એક કામ કરીએ, જુઓ બાળકો, તમને સિમ્પલ રીતે સમજાવું, જરા ધ્યાન આપો. હું શું બોલું છું? વોલ્ટેજ શોધવા માટે V બરાબર એજ્યુકેશન. આ કોનું? શૂન્ય અવકાશ માટે. અને V બરાબર એજ્યુકેશન. બાળકો અંતર કેટલું છે? અંતર કેટલું છે? D/4 અંતર છે. શૂન્ય અવકાશ માટેનું અંતર કેટલું છે? D/4. અને પેલા ભાઈ માટે વિદ્યુત ક્ષેત્ર E છે અને અંતર છે 3/4 × D. જાય છે બેજાન? વિદ્યુત ક્ષેત્ર માટે આ વિદ્યુત ક્ષેત્ર જ્યારે હવા હતી ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર છે. અને અંતર D/4, હવે D/4 અને અહીંયા 3/4. અને હવે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ નાખવામાં આવે અહીંયા વિદ્યુત શૂન્ય અવકાશ કેટલું છે? આ શૂન્ય અવકાશ, આ શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? E0. અને ડાઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? E. તો જોઈ લો, શૂન્ય અવકાશનું વિદ્યુત ક્ષેત્ર પણ કેટલા ડિસ્ટન્સ સુધી છે? તો D/4. અને ડાઇલેક્ટ્રિક માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. કેટલા ડિસ્ટન્સ માટે? 3/4 D. હવે E શું છે બાળકો? E તો આ રહ્યું. E ની જગ્યા પર હું E0/K લખું તો તમને કોઈ દુઃખ થાય? જુઓ, V બરાબર E0D/4 પ્લસ E ની વેલ્યુ શું આવે? E0/K 3/4D. બોલો, રેડી? હવે પણ સર તમે તો અમને એવું ભણાવેલું, હવે હમણાં જ ભણાવ્યું E0 બરાબર V0/D. તો બાળકો E0 એટલે V0/D, પાછી બાય D. E0 એટલે V0/D 1/K 3/4D. શાંતિથી જોજો, રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આપી દીધું છે. D ઉડી ઉડી જાય, D ઉડી જાય. કેટલા વધે? V બરાબર V0/4 3/4K V0. રેડી? આ તમારો આવશે વોલ્ટેજ. ઓકે, હવે શું કરું બાળકો? V0 બાર 4 બાર વધે કોણ? 3V0. V0 નીકળી ગયું. 3/K. જોજો બાળકો,
V0/4 ને મેં કાઢી મૂક્યો. શું મળ્યું? V બરાબર V0/4 3 + k/k. ચાલે કે નહીં? હા, ચાલે કે નહીં? ઓકે, હવે શોધવાનું શું છે? દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય. મિત્રો સાંભળજો, જો ડાઇલેક્ટ્રિકને કેપેસિટરમાં નાખવામાં આવે કે નહીં નાખવામાં આવે, શું વિદ્યુત ભારમાં ફરક પડે છે? નહીં, નથી પડતો ને વિદ્યુત ભારમાં ફરક. વિદ્યુત ભાર ક્યારે બદલાતો નથી. શૂન્ય અવકાશ હોય કે ડાઇલેક્ટ્રિક, વિદ્યુત ભાર ક્યારે બદલાતો નથી. વિદ્યુત ક્ષેત્ર બદલાય, વોલ્ટેજ બદલાય. સમજો છો? અને શોધવાનું છે શું મિત્રો? આપણે કેપેસિટન્સ. તો C બરાબર શું આવે? C બરાબર સૂત્ર શું આવે? Q0/V. હવે Q બરાબર CV, Q બરાબર CV, Q0. હવે Q0 તો ભાઈ બદલાવાનું નથી. V ની જગ્યા પર બાળકો શું મૂકશો તમે? આ જો શોધેલું છે, આ V0 મૂકીશું, 3 + k મૂકીશું, અને 4k છે, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. ઓકે, તો C બરાબર આવું થાય. તો તમારો જવાબ મળે છે 4k / k + 3, અને અહીંયા Q0/V0 એટલે C. આ જવાબ છે. તો બાળકો મારા, જો બે પ્લેટની વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે તો કેપેસિટન્સનો આન્સર આ આવશે. કે ની વેલ્યુ જે હોય, જે બી ડાઇલેક્ટ્રિક અચળાંક હોય, આ મૂકી દો. મિત્રો, આ દાખલો એકચ્યુઅલમાં જોવા જાવ ને તો આ દાખલો નથી. પરીક્ષામાં દાખલો તો પૂછાય જ છે, પણ આ જે સૂત્ર મળે છે ને મિત્રો, આ સૂત્ર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આટલું કેપેસિટન્સ થઈ જાય છે. ઓકે મિત્રો, તો નવા દાખલા તરફ જઈશું. ઉદાહરણ નંબર 2.9 મિત્રો, મસ્ત ઉદાહરણ છે, ધ્યાન આપજો. 10 માઇક્રો ફેરાડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડાયેલું છે. જો 1 2 3 4 કેપેસિટર છે, બધા 10 માઇક્રો ફેરાડેના કેપેસિટન્સ ધરાવે છે. 500 વોલ્ટની બેટરી છે. તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. મિત્રો, પહેલો સવાલ તો એકદમ મામૂલી છે, બરાબર છે? જુઓ બાળકો, ધ્યાનથી જોજો. એક કેપેસિટર, બીજો કેપેસિટર, ત્રીજો કેપેસિટર, આ ત્રણે ત્રણ કેપેસિટર કેવા છે મિત્રો શ્રેણીમાં? તો હું આવું લખી શકું છું મિત્રો, કેપેસિટર C1, C2 અને C3 શ્રેણીમાં છે. અને ધારો કે પરિણામી કેપેસિટન્સ C ડેશ 1/C બરાબર 1/C1 + 1/C2 + 1/C3. 1/C ઇઝ ઇક્વલ ટુ બધાનું કેટલું છે મિત્રો? 10 માઇક્રો ફેરાડે છે. તો શું આવશે મિત્રો? 1/10, 1/10, 1/10, 3/10. તો C બરાબર 10/3 માઇક્રો ફેરાડે. આ તમારું કેપેસિટન્સ છે બાળકો. કોનું? આ ત્રણનું પરિણામી કેપેસિટન્સ. ઓકે, તો હવે આકૃતિ મિત્રો કેવી બને? આ ત્રણનું કેપેસિટન્સ C ડેશ. તો હવે આકૃતિ આવી બને. આવી બને આકૃતિ.
અને આને હું જોડું છું 500 વોલ્ટની બેટરી સાથે. હવે જુઓ, આ છે તમારું કેટલું સી ડેશ અને આ છે તમારું સી. ઓકે, જુઓ અહીંયા હું શું કરું છું, આવું છું. આનું કેટલું મળ્યું? 10/3 માઇક્રોફેરાડ. અને આનું કેટલું છે? 10 માઇક્રોફેરાડ. અને આ કયો કેપેસિટર છે? 4 નંબર વાળો, એટલે આ છે C4. તો હવે હું આવું લખી શકું છું મિત્રો, કેપેસિટર સી ડેશ અને C4. કેપેસિટર સી ડેશ અને C4 સમાંતર માં જોડાયેલા છે. સમાંતરમાં બાળકો શું થાય? સી ડેશ પ્લસ C4 કેટલા મળે? 10/3 વત્તા 10 માઇક્રોફેરાડ કેટલા મળે? 40/3 માઇક્રોફેરાડ. ઓકે, અને 40/3 નો આન્સર આવે છે 13.3 માઇક્રોફેરાડ. તો આને કહેવાય નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. મિત્રો, હવે આપણે શોધવાનું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. આની ઉપરનો પણ વિદ્યુતભાર, આની ઉપરનો પણ વિદ્યુતભાર, આની ઉપરનો પણ વિદ્યુતભાર, આનો. આ 3 શ્રેણીમાં છે મિત્રો. જો વિચારો કે જો 3 કેપેસિટર શ્રેણીમાં છે તો 3 પરનો વિદ્યુતભાર સમાન હોય, શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય અને સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. સમજો છો? એટલે અહીંયા આપણે પહેલા C1, C2 અને C3 શ્રેણીમાં જ માટે વિદ્યુતભાર કેવો મળશે? સમાન. અને જુઓ Q બરાબર CV, તો પરિણામી વોલ્ટેજ બરાબર Q બાય C1 પ્લસ Q બાય C2 પ્લસ Q બાય C3. આવું થાય બાળકો? આની વેલ્યુ 500 આપેલી છે આપણને. કેમ બાળકો? જરા સમજજો. આ બંને સમાંતર જોડાણ છે, આ બંને સમાંતર જોડાણ છે. તો આ જંકશન પરથી આ બાજુના બધા કેપેસિટરના 500 વોલ્ટ મળે. આ બધાનું પરિણામી 3 આ 1, 2 અને આ 3 ને 500 વોલ્ટ મળશે. અને આને બી કેટલો મળશે? 500 મળશે. એટલે અહીંયા આવશે 500, અહીંયા આવશે Q 1/C1, 1/C2, 1/C3. હવે 1/C1, 1/C2 અને 1/C. સમજો છો? 1/C ની વેલ્યુ કેટલી આવે બાળકો? Q. આ શું કહેવાય? 1/C ડેશ કહેવાય. 1/C. C ડેશ છે ને? ઓકે, તો C ડેશ ની વેલ્યુ કેટલી છે મારી પાસે? 1/C. તો Q 500 ઇન્ટુ C ડેશ. 500 તો 500 છે. C ડેશ કેટલા છે બાળકો? સમજો. 1/C ડેશ, આ C ડેશ 10/3 પાછું માઇક્રોફેરાડે એ ગુણ્યા 10 -6. ઓકે, ડન. હવે ચાલો બધાની ગણતરી મારો. અહીંયા કેટલી ગણતરી આવશે? Q બરાબર 5000/3 ગુણ્યા 10 - 6 બરાબર છે. આ બધાની ગણતરી જો આપણે કરીએ તો ગણતરી આપણને મળે છે 1.7 into 10⁻³ કુલમ.
એનો મતલબ C1 C2 અને C3 પર વિદ્યુતભાર કેટલું છે 1.7 × 10⁻³ કુલમ. આ શું છે એની ઉપરનું વિદ્યુતભાર છે. ઓકે મિત્રો, હવે આપણે આનું શોધવાનું C4 નું. C4 નું વિદ્યુતભાર કેટલું મળશે બાળકો? C4 નું વિદ્યુતભાર આપણને મળશે C4 પરનો વિદ્યુતભાર. ચલો C4 ને કેટલો વોલ્ટેજ મળેલો છે? આ જંકશન 500, આ ત્રણે ને મળ્યા તો 500, કેમ કે આ બંને તો સમાંતરમાં છે આકૃતિ જુઓ, એટલે 500 આને બી મળે, 500 આને બી મળે. એટલે અહીંયા આપણે લખીશું Q4 બરાબર CV. ડન. C કેટલા છે કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડ એટલે 10⁻6 અને V કેટલા છે બાળકો 500 એટલે કેટલા આવશે 5000 × 10⁻6 એટલે 5 × 10⁻³ કુલમ. આ છે તમારો ચોથા કેપેસિટર પરનો શું વિદ્યુત ભાર. ઓકે, સમજો છો? તો આ થઈ ગયું તમારું વિદ્યુત ભાર અને આ થઈ ગયું તમારું કેપેસિટન્સ. સમજો છો? અને અહીંયા એક પદ લખવાનું કે અહીં C' અને C4 સમાંતર માં હોવાથી બંને ને 500 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાન મળે છે. મિત્રો C' નો મતલબ સમજી લેજો. C' નો મતલબ આ ત્રણે ને 500 વોલ્ટ નો મળે અને આને કેટલો મળે? આને પણ 500 વોલ્ટ નો મળે છે. સમજો છો? એટલે આ રીતે મિત્રો આપણને કેપેસિટન્સ પણ મળી જાય છે અને વોલ્ટેજ પણ મળી જાય છે. ઓકે, સોરી, કેપેસિટન્સ પણ મળી જાય છે અને વિદ્યુતભાર પણ મળી જાય છે. ઓકે, તો આ તમને મળે છે C4 નો વિદ્યુતભાર. ડન. દાખલો મહત્વનો છે, સરળ છે, ધ્યાન આપશો તો મજા આવશે. ઉદાહરણ નંબર 2.10. બાળકો 900 પીકો ફેરેડનું એક કેપેસિટર છે. બાળકો કેપેસિટર છે આપણી પાસે 900 પીકો ફેરાડે. પીકો ફેરાડે નો મતલબ શું થાય બાળકો? 10⁻12. બરાબર છે? પીકો ફેરાડે નો મતલબ થાય છે 900 × 10⁻12 ફેરાડે. 2 મીંડા જતા રહે એટલે 9 × 10⁻12 ફેરાડે છે. ના એક કેપેસિટરનું 100 વોલ્ટની બેટરી, વોલ્ટેજ કેટલું છે? V બરાબર 100 વોલ્ટ ની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. તો કેટલી વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામે? ઓકે, ઉર્જા શોધવાની છે ભાઈ. તો સૌથી પહેલા તો Q મળી જાય બાળકો. Q બરાબર CV. એટલે Q બરાબર CV. C કેટલા છે? 9 × 10⁻12 અને V કેટલા છે? 100. તો 9 × 10⁻10 કુલમ આ વિદ્યુત ભાર થાય બાળક. ડન. હવે એક સૂત્ર છે ઉર્જા U બરાબર 1/2 CV². મિત્રો એક C લો એક V લો તો CV એટલે આવું થાય QV/2. અરે યાર, એક C એક V, CV એટલે Q, એક V હજુ બાકી છે. તો U બરાબર કેટલા આવશે મિત્રો? Q ની વેલ્યુ 9 × 10⁻10, V ની વેલ્યુ કેટલી? 100/2. તો એનર્જી કેટલી મળશે બાળકો? તો U બરાબર મળશે 4.5 × 10⁻6 જૂલ ઉર્જા મળશે. આ ઉર્જા કોની મળી? જ્યારે એ કેપેસિટરની સંગ્રહ, જ્યારે 900 પીકો ફેરાડેનું કેપેસિટર છે, 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરવામાં આવ્યું છે, તો કેટલી ઉર્જાનો સંગ્રહ થાય? આટલી. સમજવાનું હવે છે. આ તો સિમ્પલ દાખલો છે. જે બાળકને સૂત્ર આવડે દાખલો આવડી જાય.
પણ જરા બી ને જુઓ, કેપેસિટર માંથી બેટરીને દૂર કરીને બીજા કેપેસિટર 900 પીકો ફેરેડના કેપેસિટર સાથે જોડો, એટલું જ કેપેસિટર, બરાબર છે. પણ મિત્રો આ કેપેસિટર કેવું છે? ડિસ્ચાર્જ કેપેસિટર છે. તમે કાઉન્સમાં કીધું છે ડિસ્ચાર્જ કેપેસિટર છે, તો તમે કહેશો સર તમે તો અહીંયા બી પ્લસ 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 કર્યું છે. તો આ પણ 900 પીકો ફેરાડેનું કેપેસિટર, આ પણ 900 પીકો ફેરાડેનું કેપેસિટર. આ ચાર્જ કેપેસિટર છે મિત્રો, ચાર્જ, અને આ ડિસ્ચાર્જ છે. જ્યારે કેપેસિટર તમારું ચાર્જ હતું ત્યારે એની ઉપર વિદ્યુતભાર કેટલું હતું? ક્યુ અને માઇનસ. હવે ચાર્જ કેપેસિટરની સાથે જ્યારે ડિસ્ચાર્જ કેપેસિટરના બાળકો જોડવામાં આવે ને, તો વિદ્યુતભાર તો અડધા અડધા થઈ જશે. આનો વિદ્યુતભાર અડધો અહીંયા થઈ જશે, અડધો અહીંયા થઈ જશે, અડધો અહીંયા થઈ જશે, અડધો અહીંયા થઈ જશે. સમજો છો? જો ચાર્જ કેપેસિટર પર બેટરીના સ્થાને એટલા જ કેપેસિટન્સનું ડિસ્ચાર્જ કેપેસિટર લગાવવામાં આવે તો બંને પ્લેટો પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થઈ જાય છે. વિદ્યુતભાર અડધા અડધા થઈ ગયા. હવે આપણને ઉર્જા કેટલી મળે? હવે આપણને ઉર્જા કેટલી મળે? તો ઉર્જાનું સૂત્ર શું છે મિત્રો? તો એક કામ કરો, તો ધારો કે એક કેપેસિટર ને મળતું વિદ્યુત ભાર કેટલું થાય? ક્યુ ડેશ બરાબર અડધો થઈ જાય. ક્યુ એટલે કેટલું? 9 × 10⁻10 ડિવાઇડેડ બાય 2. તો ક્યુ ડેશ મળશે 4.5 × 10⁻10 કુલંબ. ડન. હવે આપણે મિત્રો એનર્જીનું સૂત્ર મૂકો. હવે આપણે શોધવાની છે એનર્જી. હવે આપણે શોધવાની છે એનર્જી. તો તંત્રને મળતો નવો સ્થિતિ ઉર્જા કેટલી? તો નવી સ્થિતિ ઉર્જાનું સૂત્ર બાળકો શું આવશે? 1/2. સૂત્ર શું આવશે? Q²/2c. એટલે અહીંયા આવશે Q ડેશ નો ²/2c. આવું સૂત્ર છે ને, Q²/2c. Q કેટલા છે બાળકો? 4.5 × 10⁻10 નો વર્ગ ડિવાઇડેડ બાય 2 × c કેટલા છે? કેપેસિટન્સ બદલાતો નથી બાળકો. કેપેસિટન્સ છે આપણી પાસે 9 × 10. જો કેટલી ભૂલ છે જોઈ લો. હરાવો 900 ઉભા રહેજો. કેપેસિટન્સ અહીંયા કેટલું આવે જુઓ? 900 પીકો ફેરાડ એટલે અહીંયા કેટલી આવે? 10 ઘાત આવે. તો અહીંયા બી કેટલી આવે? સી કેટલું? 10 છે ને? 10. જો ગંભીર ભૂલ થઈ જાય, જો 10 જાય, 10 માંથી 2 જાય તો કેટલી મળે? 8. ડન. જો 8 મળે તો અહીંયા બી આવે 8. બરાબર. જવાબ તો મિત્રો હવે આપણે કેલ્ક્યુલેટરમાં તમે કરો જ છો, જવાબ રાઈટ છે. અરે 8 આમાંથી 2 જાય તો 6 અને 9 ડિવાઇડેડ બાય 2 4.5. ઓકે. અને અહીંયા બીજો લફડામારી થઈ ગઈ. આ થઈ ગયું તમારું 8. તો આ બી થઈ ગયું તમારું 8. તો આ બી થઈ ગયું તમારું 8.
8 દુ તમે અરે આ ક્યાંથી 8 થાય? હા 8. અને કેપેસિટન્સ કેટલું છે બાળકો? ક્યાં ગયું? 900 પીકો. તો 9 ગુણ્યા 10 ની માઇનસ 10. ઓકે, 4.5 દુ 9. 4.5 નો ઘડિયો 4.5 4.5 4.5 દુ 9. તો નીચે 4 આવ્યું એટલે 0 પોઈન્ટ કેટલા આવશે? 0.25 આવશે. u બરાબર કેટલા? 1/4 એટલે 0.25. મિત્રો 2.25 ગુણ્યા 10 ની માઇનસ 16 ડિવાઇડેડ બાય 10 ની માઇનસ 10. 1/4 એટલે મિત્રો 2.25 છે ને? તો તમને અહીંયા મળશે 2.25 10 ની માઇનસ 6 જૂલ. આ તમારો આન્સર હશે. મિત્રો અહીંયા 4.5 નો વર્ગ છે એટલે 1 4.5 દુ 9 થાય. 1 4.5 હજુ બી બાકી છે. તો 4.5 ભાગ્યા 4 કરશો ને તો તમને મળશે 1/2. ક્લિયર? તમને મિત્રો બહુ મિસ કરું છું. તમે તો મારા કેલ્ક્યુલેટરમાં દાખલા ગણો. આ જુઓ, રેફરન્સ બુકમાં ભૂલ છે. જુઓ બાળકો, આવું નહીં આવે. મારે કરવું પડ્યું કેલ્ક્યુલેટરમાં. આનો મતલબ શું થાય મિત્રો? 4.5 ગુણ્યા 4.5 બરાબર. u બરાબર કેટલા આવશે? 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 10 ની માઇનસ 16 ડિવાઇડેડ બાય, અહીંયા 9 હતું તો અહીંયા 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની માઇનસ 10. ચલો 45 દુ 9 એટલે અહીંયા આવશે 4.5 ગુણ્યા 10 ની, આ 10 ઉપર જાય તો 10 ની માઇનસ 6 થઈ જાય ડિવાઇડેડ બાય 4. તો અહીંયા આવશે 4 એકા 4 અને પછી પોઈન્ટ 4 એકા 4 એક વધ્યું 4 દુ 1 પોઈન્ટ ઇન્ટુ 10⁻⁻6. સમજો છો બાળકો? એટલે એનર્જી થઈ જશે અહીંયા કેપેસિટર જોડવાથી 1.125 ગુણ્યા 10 ની માઇનસ 6 જૂલ. સાચો જવાબ આ છે. રેફરન્સ બુકમાં ભૂલ છે. તો મિત્રો ચેપ્ટર આપણે આ દાખલા સાથે પૂરો કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 ના એન્ડમાં મેં થોડી સ્પીડ ઓછી કરી. આનું રીઝન એક જ હતું કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 તમે પ્રોપરલી તૈયાર કરી લો. કેમ કે હવે જે ચેપ્ટર હું ચાલુ કરવા જઈ રહ્યો છું મિત્રો, ચેપ્ટર નંબર 3, એમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 નું કોમ્બિનેશન આવશે. તો જો તમને આ બંને ચેપ્ટર પરફેક્ટ આવડે છે તો ત્રીજું ચેપ્ટર ફટાફટ આવડશે. અને ત્રીજું ચેપ્ટર પૂરું થશે ને મિત્રો તો અડધી ચોપડી તમારી પૂરી થઈ જશે. એટલે તમને નમ્ર નિવેદન કરું છું બાળકો, પહેલું બીજું ચેપ્ટર બહુ મજબૂતાઈથી તૈયાર કરજો. તો ત્રીજામાં તમને એવું લાગશે કે તમે કંઈ નવું ભણતા નથી. એટલે જો ત્રીજું ચેપ્ટર પરફેક્ટલી સમજવું છે, વિદ્યુત ક્ષેત્રનું આ ત્રીજું ચેપ્ટર છે. ત્રીજું ચેપ્ટર જેવું પૂરું થશે એના પછી મેગ્નેટિઝમ ચાલુ થશે. ઓકે બાળકો, ધ્યાન રાખો, ભણો અને તૈયારી કરો. મળીશું.